અને આજથી લગ્નની જોવા આપણી મહેનત હજી થોડુંક તૂટી ગયું હોય પણ કાંઈ વાંધો નહીં. હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે આપણે જો પાછા આવી ગયા ખેતર. કાલ વાયો તો બાજરો અને જાહેર અને અડધું પડ્યું આપણે પાણીથી પી દીધું હતું. તો આ જો આમાં વાયું તો તમને કાલનો વ્લોગ જોયો હોય ને તો ખબર હોય, ન જોયો હોય તો જોઈ આવજો. તો આ રહ્યું આપણે વાયું છે બાજરો, જાહેર અને જાહેર તો આપણે આપણી બ્લેક મની ભેંસો હાટું વાવી છે, કારણ કે ઉનાળાનું ભેંસુને લીલું જડી રહે એટલા માટે વાવી છે. અને કાલ અડધું મેં પડું પી દીધું હતું અને આજ અડધું પાવાનું છે. તો અત્યારે વ્યાયું વાળીએ વાગ્યા છે 9 અને પહેલાં જ હું તમને આપણો ટાંકો બતાવી દઉં. જો અહીંયા આપણે તાર ઉપર કબૂતર બેઠા છે અને આપણો ટાંકો છે. અહીંયા પણ અમે ટાંકો કહ્યું, તમે જે હોજ કહેતા હોય કે જે કહેતા હોય. જો ટાંકો ભીરો આખો પાણીનો. આજ સલકાનો નહીં, કારણ કે સેજ અધૂરો રહી ગયો છે, નકર રોજ સલકાઈ જતો હતો. તો ટાંકો જોયો. હવે કરીએ આપણે પાણીનો વાલ ચાલુ, એટલે પાણી આવી જાય પડા અંદર. અને બાજરાનો રોટલો ખાવો હોય એટલે થોડી કષ્ટી તો ભોગવવી પડશે તડકાની. કાંઈ વાંધો નહીં, હાલો કરી પાણી ચાલુ. અહીંયા પણ વાલ છે, આ વાલ ચાલુ કરું એટલે ડાયરેક્ટ પાણી વહી જાય આપણા ખેતર અંદર. તો જો પાણી નીકળી ગયું છે, એ પાણી છેટ આવશે અહીંયા. પણ જો આ તમને ખૂણામાં લીમડા જેવું દેખાય ને અહીંયા. તો હાલો આપણે જઈ અહીંયા, તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો, મજા આવશે. જેવો પાણીનો વાલ ચાલુ કર્યો એવું જો અંડરગ્રાઉન્ડ અહીંયા ફફડાટી મારતું પાણી નીકળી ગયું. અહીંયા પણ બારું અને પાણી થઈ ગયું એ ખેતર અંદર ચાલુ જો. અને અહીંયા થોડુંક ધોરીઓ અફરાય, ફૂટે નહીં એટલું થોડુંક ધ્યાન રાખવું પડશે. બાકી પાણી તો થઈ ગયું છે ચાલુ. હવે આ એટલો જ ભાગ ખાલી પાવાનો રહ્યો છે. જો આ તમને દેખાય ને એ. બાકી અહીંયાથી જો આ ખડનું પોથું દેખાય અહીં તો આપણે છે ને કાલ પી દીધો હતો. હવે આજે એટલું થોડોક પાવાનો બાકી છે અને હમણાં પી જાય. બાકી તડકો કેવો માથે પડે છે એ આગળ ખબર પડી જાય છે. અત્યારે તો જો પાણી આવે ફફડાટી મારતું આવડમ જાય ગાજતું. બાકી 4 મહિના શિયાળાના અને આ ઉનાળાના ચોમાસાના મારી આરે ઘણા બધા લોકોએ દગો કર્યો, જીયા નાયા. પણ આ એક ભાદરિયો રહ્યો નહીં ભેગો ને ભેગો હે આપણા. મેં કીધું ઉનાળામાં નિરાયતી છે, પણ અત્યારે આના ભેગો ને ભેગો આવ્યો. ઉનાળામાં કે નથી નોખું પડું. મેં કીધું બીજું શું હોય હાલ તો લઈ લીધો હે હાથમાં. હવે આ ઉનાળાના 4 મહિના ફફડાટી બોલાવી નાખી. પછી ચોમાસાનું તને પાછું ફરીને લેવાનું જ હોય. હજી સાથ નથી છોડ્યો, હજી ભાંગ તૂટ કાંઈ થઈ નથી એટલું સારું છે. નકર ન્યૂ એડ કરવો પડે પ્લસ વારો. તો વ્લોગ જોતા રહીજો. પાણી હવે પોગી જાય છે હમણાં. હું પેલા છે ને થોડોક ધોરી અંદર પગ ફેરવી નાખું એટલે પેલા ઢેફા બેફા હોય ને એ આગા પાછા થઈ જાય. તો કાંઈ કામ કરી નાખું, નકર ધોરીઓ ફૂટશે. તો ફાઇનલ 10 મિનિટની મહેનત બાદ આવી ગયું છે પાણી આપણા પારિયા અંદર. અને પાણી થઈ ગયું છે ચાલુ. અને 2 કેરા તો પી દીધા છે અને હવે ખાલી નાકા વાળવાનું બાકી રહ્યું. બાકી પાણી તો આવી ગયું છે. તો બીજું શું હોય, ઝીકવા માંડી નાકા. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આગળ વ્લોગ જોવાની મજા આવશે. તો કાંઈ કાંઈ સબસ્ક્રાઈબ કરી નાખો હાલો. તો ત્યાં હું છે ને નાકા વાળો માંડું, નકર કેરો ફૂટી જઈશ. પાણી વાળવાનું તો કામ ચાલુ છે. જો આ પાણી હાલે છે. અને અહીંયા તમને એક વસ્તુ બતાવું. આપણે જો દાળિયા નાખ્યા છે જાહેર વીણમાં, એ દેખાતા હોય તમને. જો આ બધા રહ્યા ને જાહેર વીણમાં આવી ગયા પાયકા મોર. આપણે જે વાવી ને આ ઉપાડે. આપણે ઓલી રીલ બનાવવાની છે કઈ કચ્છી વાળી, કચ્છી ગીતની. તો એ બનાવી કેવી બની કોમેન્ટમાં જણાવી નાખજો. આપણે આમાં જ મેકવાની છે, ઇન્સ્ટાગ્રામમાં નહીં ઉપયોગ કરવાની. એટલે આમાં જ બનાવવું. કેવી બને એ કોમેન્ટ કરી નાખજો. હાલો આગળ તમે જોતા રહ્યો. તો ફાઇનલ આપણો બાજરો પી ગયો છે અને વાગી ગયો 1.
અને જો અહીંયા આપણું છેલ્લું પાર્યું હતું એની અંદર પાણી જાય છે અને વાલે કરી નાખ્યો છે બંધ. અને એક ખુશ ખબર છે, શું ખબર છે કે આપણો ઓલો ગૂગલ એડસેન્સ પિન આવે ને એ આવી ગયો છે અત્યારે. ગામમાં ઓલો પોસ્ટ માસ્ટરનો ફોન આવ્યો હતો કે તમારો ગૂગલ એડસેન્સ પિન આવી ગયો છે તો લઈ જાઓ તમે, બરાબર. તો આપણે લેવા જવાનું છે અને મજા આવી ગઈ, મોજ પડી ગઈ, આવી ગયો ગૂગલ એડસેન્સ પિન. તો હાલો હવે આપણે ફટાફટ જઈ એને લેવા. તમે વ્લોગમાં મંડ્યા રહીજો. ખેતરથી વ્યયો હો વાડીએ ને હવે કાયમ કા ટિકટોકની સ્ટાઇલમાં હે ને નહીં લો તો નહીં બે અને થઈ ગયો હો તૈયાર. અને બુલેટે કાઢ લીધું છે બારું. તો હવે બુલેટ લઈ અને ઉપડી આપણે ઓલું લેવા એડસેન્સ પિન. તમે વ્લોગ જોતા રહીજો. વ્યાયો હો ગામમાં અને આ અમારા ગામની જો મેન બજાર છે જેમાં આપણે શહેરમાં હોય ને એને ખોડ અહીંયા. તો આપણું જે ગૂગલ એકાઉન્ટ ઓલું એડસેન્સ પિન રહ્યું આ દુકાન આવ્યું હતું, બરાબર. ક્યારે દઈ ગયો? હવે દઈ ગયો હે. તો જો આ રહ્યું નહીં આ ગૂગલ એડસેન્સ એક ઓલું આપણે પિન આવે નહીં. તો આનું આપણે વાડીએ જઈ અને અનબોક્સિંગ કરશું. તો અત્યારે આને લઈ અને ઉપડી વાડીએ અને આ આપણો સબસ્ક્રાઈબર જ છે અમિતભાઈ. A few moments later. તો ગામમાંથી વ્યાયો હો વાડીએ અને પહેલાં તો થોડોક રજકો વાઢ્યો જો અહીંયા પણ એને નાખી દીધો હું અહીંયા ઘીરે, કારણ કે અમારે ભેંસુને નાખવાનો છે. અને હવે આપણે આ લાવીએ જો એડસેન્સ ઓલો પિન આવ્યો તો એને આપણે ખોલી અને હું નીકળે છે કે હું એ બધું આમાં તમને ખબર પડી જાય છે. અને એ તમને જણાવી દઉં કે આના કેટલા દિવસથી અમારે. તો વ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહીજો. તો પહેલાં આપણે વાત કરી કે આપણી ચેનલમાં આપણે વિડીયો કેટલા દિવસથી મેકવાનું ચાલુ કર્યું. તો 4 મહિના થયા છે. 4 મહિના અંદર આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને આ આજ આવી ગયું, બરાબર. એટલે આ ગૂગલ એડસેન્સ તરફથી આવેલું છે જોવા રહ્યું અને તમને મેં રૂબરૂ બતાવી દીધું. તો પહેલાં હવે આને આપણે ખોલી તો આ એક પટ્ટી હતી જો અહીંયા પણ એ ઓટોમેટિક ઉખડી જાય છે અને પાછી એક પટ્ટી જો અહીંયા પણ છે. તો આને આપણે ખોલી નાખી અને અહીંયા પણ એક પટ્ટી છે તો આને આપણે ખોલી નાખી. થોડુંક તૂટી ગયું અહીંયા પણ કાંઈ વાંધો નહીં. તો જો આ પ્રમાણેનું નીકળે આ રહ્યું નહીં. એટલે આ રીતનું કાગળિયું આવે આપણું. અને આપણે વેરિફિકેશન કરવાનું હોય, ઓલામાં વેરીફાઈ કરવાનું હોય એટલે ગૂગલ એડસેન્સનું એકાઉન્ટ આવે એમાં, બરાબર. એટલે આ આપણી ચેનલ અંદર $10 થાય એટલે આવે. એટલે આ હતી આપણું આજથી કેટલા 5 મહિના જેવું થયું, ઓલા 4 મહિના જેવો ટોટલ થયો. એટલે 4 મહિનાની મહેનત અને અંતે આપણે આ મળ્યું છે આપણને. અને હજી આપણે આગળ વિડીયો તો હારા બનાવશું, આપણે ડેલી વ્લોગ અપલોડ કરશું. અને આપણી ચેનલ અંદર છે ને ખેતીવાડીના નાના ખેડૂતના એવા જ વિડીયો આપણે અપલોડ કરી. તો થોડો ઘણો સપોર્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજથી લગ્નની જેવો આ આપણી મહેનત હજી આપણે ઘણા બધા બાકી છે આની અંદર કરવાનું ચેનલ અંદર. તો આજ દી સુધીની આપણી આ રહી ને એ મહેનત છે, બરાબર. તો આવું બધું છે. તો મેં તમને બધું બતાવી દીધું, બરાબર. અને આ બધો તમારા બધાનો આભાર. અને તમારા બધાને લીધે જ આ શક્ય બને, નકર મારા મહેનતના ખાલી હું મહેનત કર્યા રાખું ને વિડીયો બનાવી રાખું તો કાંઈ આ આવે નહીં. એટલે તમારો બધાનો દિલથી આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહીજો. અને હજી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણી ચેનલ અંદર નાના એવો ખેડૂત થવું અને નાની એવી ખેતી કરવું તો એના જ હું ડેલી વ્લોગ અપલોડ કરું છું. તો થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. વ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરી નાખજો. ના જેવો લાગ્યો એવો કોમેન્ટ કરી નાખજો. ન સારું લાગ્યું હોય તોય કોમેન્ટ કરી નાખજો. અને ભૂલ થઈ હોય વ્લોગ અંદર વિડીયો અંદર તોય કોમેન્ટ કરી નાખજો. અને હવે મળીએ આપણે નવા વ્લોગમાં કાલ. તો ત્યાં લગન બધાને જય માતાજી અને જય શ્રી રામ.